ધોરણ 10 વિષય વિજ્ઞાન ચેપ્ટર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો ભાગ 7 ના અંદર એ તમારી બુક પેજ નંબર 3 પર છે. પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4 શું કહેવામાં માંગે છે? અસંતુલિત રાસાયણિક સમીકરણ કોને કહેવાય? અસંતુલિત શબ્દ આવ્યો છે અસંતુલિત. અને સંતુલિત. અહીં આપણે અસંતુલિત અને સંતુલિત વિશે માહિતી મેળવી લઈએ. આપણે કાચિયાને જઈએ છીએ ત્યારે તે શાકભાજી ત્રાજવામાં તોલે છે. જ્યારે તમે ત્રાજવો ધ્યાનથી જોશો તો ત્રાજવાના અંદર અહીંયા જ્યારે ખાલી શાકભાજી મૂકે ત્યારે ત્રાજવો ઊંચો અને નીચો હોય છે. જ્યારે ઊંચો નીચો હોય તો આપણે એને શું કહીએ છીએ? અસંતુલિત કહીએ છીએ. એવી જ રીતે રાસાયણિક સમીકરણના અંદર પણ કંઈક આવું થાય છે. અહીંયા પરમાણુની સંખ્યા વધારે હોય, અહીંયા ઊંચી હોય ત્યારે તેને અસંતુલિત કહેવાય. જ્યારે શાકભાજી અને પાટલાનું વજન સરખું થાય ત્યારે ત્રાજવો સંતુલિત જોવાય છે. એવી જ રીતે અહીંયા પણ એવું થશે કે પરમાણુની સંખ્યા સમાન થાય ત્યારે તેને સંતુલિત સમીકરણ કહેવાય. ઓકે, તો આપણે રસાયણની રીતે આપણે સમજી લઈએ. અસંતુલિત સમીકરણ કોને કહેવાય? જે રાસાયણિક સમીકરણમાં દરેક તત્વના પરમાણુની સંખ્યા સમાન ન હોય તેવા રાસાયણિક સમીકરણને અસંતુલિત એટલે ઊંચું નીચું હશે, બરાબર, રાસાયણિક સમીકરણ કહે છે. એના અંદર ઉદાહરણ છે મેગ્નેશિયમ વત્તા ઓક્સિજન, મેગ્નેશિયમ ઓક્સાઇડ. હવે આ સમીકરણ ધ્યાનથી જો અહીંયા ઓક્સિજન ની સંખ્યા કેટલી છે? તો કંઈક 2 છે. અહીંયા ઓક્સિજનની સંખ્યા કેટલી છે? 1 છે, બરાબર. તો જો અહીંયા ત્રાજવો પલ્લો ઊંચો નીચો થયો એવું જોવા મળ્યું. અહીંયા 1 છે, અહીંયા 2 છે, બરાબર. આ નીચે જશે, આ ઉપર જશે, ઓછું છે એટલા માટે કંઈક આવું થાય છે. ઉપરના સમીકરણમાં બંને બાજુ દ્રવ્યમાન અને પરમાણુઓની સંખ્યા સમાન હોતી નથી. જો અહીંયા ધ્યાનથી જો, અહીંયા દ્રવ્યમાન અને પરમાણુની સંખ્યા સમાન નથી, બરાબર. આવા અસંતુલિત સમીકરણને અસંતુલિત સમીકરણ છે. મેગ્નેશિયમનું દહન કર્યું પ્રવૃત્તિ 1.1 માં, તો મેગ્નેશિયમના દહનનું માળખાકીય ખાલી ઉપરનું જ, બરાબર, ખાલી માળખું શું છે સમજવા માટે આપણે આ સમીકરણનો ઉપયોગ કરી શકીએ. પ્રોપર સંતુલિત રાસાયણિક સમીકરણ નથી, ખાલી એને સમજવા માટે આપણે ઉપયોગ કરી શકીએ. એટલે માળખાકીય કંકાલ રાસાયણિક સમીકરણ કહે છે. આગળ આપણે પ્રશ્ન નંબર 5 ભણીએ. આ નોંધ કરી લો તમે. પ્રશ્ન 5 ના અંદર સંતુલિત રાસાયણિક સમીકરણનું મહત્વ લખો. સંતુલિત રાસાયણિક સમીકરણ કોને કહેવાય? મેગ્નેશિયમ વત્તા ઓક્સિજન વડે આપણને મેગ્નેશિયમ ઓક્સાઇડ. આને આપણે આગળ ભણી ગયા પ્રશ્ન 4 ના અંદર કે આને માળખાકીય રાસાયણિક સમીકરણ એટલે અસંતુલિત રાસાયણિક સમીકરણ કહેવામાં આવે છે, બરાબર. હવે એના અંદર 2 મોલ મેગ્નેશિયમ અને અહીંયા 2 લખી દઉં. ત્યારે જો 2 મોલ મેગ્નેશિયમ થઈ ગયું, ઓક્સિજન 2 મોલ અને અહીંયા પણ ઓક્સિજન 2 મોલ. એટલે આ સંતુલિત રાસાયણિક સમીકરણ થઈ ગયું છે. હવે સંતુલિત રાસાયણિક સમીકરણનું મહત્વ આપણે આગળ ભણીએ. તો સંતુલિત રાસાયણિક સમીકરણની મદદથી આ સંતુલિત રાસાયણિક સમીકરણ કરી લઈએ. તેના મદદથી પ્રક્રિયકો છે અને નિપજોના કેટલા મોલ, દાખલા તરીકે અહીંયા 2 મોલ મેગ્નેશિયમ છે, એવી જ રીતે નિપજના અંદર 2 મોલ મેગ્નેશિયમ, 2 મોલ ઓક્સિજન છે, 2 મોલ
ઓક્સિજન નિપજના અંદર, બરાબર. કેટલા મોલ પ્રક્રિયકો અને કેટલા મોલ નિપજો છે તેની જાણકારી આપણને મળી જાય છે. અને સંતુલિત રાસાયણિક સમીકરણ હોય તો કેટલો જથ્થો પ્રક્રિયકોનો કેટલો જથ્થો વપરાયો છે. અહીંયા પ્રક્રિયકો છે તો પ્રક્રિયકોનો કેટલો જથ્થો વપરાયો છે અને નિપજના અંદર કેટલો જથ્થો મળે છે તેની જાણકારી મળી જાય છે. બીજું, પ્રક્રિયકો અને નિપજોની, દાખલા તરીકે પહેલા સોલિડ મેગ્નેશિયમની પટ્ટીનું ઓક્સિજનની હાજરીમાં દહન કર્યું હતું તો ઓક્સિજન વાયુ સ્વરૂપે હતું અને પટ્ટીનું દહન થઈ વોચ ગ્લાસના અંદર આપણને જે સફેદ અવક્ષેપ મળેલા એ ઘન સ્વરૂપે હતા, બરાબર છે. એટલે પ્રક્રિયકો અને નિપજો એની ભૌતિક સ્થિતિ એટલે ઘન છે, પ્રવાહી છે કે વાયુના અંદર છે તેની જાણકારી મળી જાય છે. એટલે સંતુલિત રાસાયણિક સમીકરણનું મહત્વ આપણે લખીએ તો એના અંદર 3 મુદ્દા આવે. એક તો પ્રક્રિયકો અને નિપજો કેટલા મોલ છે તે જાણી શકાય છે. પ્રક્રિયકો અને નિપજનો જથ્થો, પ્રક્રિયકોનો જથ્થો કેટલો વપરાયો અને નિપજોનો કેટલો જથ્થો મળ્યો એની માહિતી મળી જાય છે. અને પ્રક્રિયકો એની ભૌતિક સ્થિતિ કેવી હતી અને નિપજ મળી એની ભૌતિક સ્થિતિ કેવી છે એની પણ જાણકારી આપણને મળી જાય છે. આગળ આપણે પ્રશ્ન નંબર 6 ભણીએ. પ્રશ્ન 6 ના અંદર રાસાયણિક સમીકરણને સંતુલિત કરવું કેમ આવશ્યક છે. પ્રશ્ન 6 ના અંદર જતા પહેલા પ્રશ્ન 5 માં આપણે ભણી ગયા રાસાયણિક સમીકરણનું મહત્વ, સંતુલિત રાસાયણિક સમીકરણનું મહત્વ કે એ શા માટે મહત્વ ધરાવે છે તે. આના અંદર આપણે ભણીશું સંતુલિત રાસાયણિક સમીકરણ કેમ આવશ્યક છે. હવે સંતુલિત રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયકો અને નિપજો બંને તરફ સમાન હોય છે. એટલે કે આપણે મેગ્નેશિયમ અને મેગ્નેશિયમની પટ્ટીનું ઓક્સિજનની હાજરીમાં આપણે એનું દહન કર્યું ત્યારે આપણને મેગ્નેશિયમ ઓક્સાઇડ મળ્યું, બરાબર. તો મેગ્નેશિયમ અને ઓક્સિજન જ્યારે આપણને નિપજ મળી એ પણ મેગ્નેશિયમ અને ઓક્સિજન છે. એટલે બંને તરફ પ્રક્રિયકો અને નિપજો બંને તરફ સમાન છે. હવે દળ સંચયના નિયમ મુજબ, દળ સંચયનો નિયમ ધોરણ 9 ના અંદર આવી ગયો છે, તમે ભણી આવશો. દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી. આ કારણે રાસાયણિક સમીકરણમાં રહેલા પ્રક્રિયકો અને નિપજોનું દળ સમાન રહે છે. આથી રાસાયણિક સમીકરણમાં રહેલા તત્વોના પરમાણુઓની સંખ્યા બંને બાજુ સમાન રાખવી જરૂરી છે. આમ રાસાયણિક સમીકરણ સંતુલિત કરવું આવશ્યક છે, બરાબર. તો દળ સંચયનો નિયમ તમે ધોરણ 9 ના અંદર ભણી ગયા છે, એનો જ અહીંયા રિવિઝન થાય છે. દળ સંચયના નિયમ મુજબ દ્રવ્યનું સર્જન કે વિનાશ થઈ શકતું નથી. એના જ કારણે પ્રક્રિયકો અને નિપજો બંને બાજુ એના દળ કેવા હશે? સમાન હશે. ઓકે, થેન્ક યુ.